આજે આપણે જોઈશું બીકોમ સેમિસ્ટર 4 કોર્પોરેટ એકાઉન્ટના મોસ્ટ આઈએમપી સવાલો. આમાં પણ જે સવાલો હાઇલાઇટ કર્યા છે તે તમારે પહેલાં વાંચવાના છે, પછી બીજા વાંચવાના છે. સંયોજન સંદર્ભે કાનૂની અનામત. બીજું, ખાનગી કંપની. અહીંયા જાહેર કંપની, ખાનગી કંપની અને જાહેર કંપની બંને પૂછાય છે. જાહેર કંપની પણ વાંચી લેજો, આમાં સવાલ નથી લખ્યો મેં. પસંદગીના લેણદારો. ચોથું, સંપૂર્ણ સલામતના લેણદારો. અહીંયા બિન સલામત લેણદારો, આવો પણ સવાલ પૂછાય છે, તે પણ વાંચી જજો તમે. ખરીદ કિંમત ગણતરીની ચોખ્ખી મિલકતની પદ્ધતિ. છઠ્ઠું, લિક્વિડિટીના મહેનતાણું. સાતમું, વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન અને ખરીદી સ્વરૂપનું સંયોજન વચ્ચેનો તફાવત. ખરીદ કિંમત ગણવાની પદ્ધતિ. પસંદગીના લેણદારો. જાહેર કંપનીની વ્યાખ્યા સમજાવો કલમ 271 મુજબ. સંયોજન અને સમાસના હેતુ. અહીંયા સંયોજનના હેતુઓ મોસ્ટ આઈએમપી છે. સંયોજન અને સમાસના તફાવત. અહીંયા બીજો એક તફાવત પૂછ્યો છે, સંયોજન અને પ્રકારના તફાવત. એ પણ તમારે વાંચી જવું. એક વ્યક્તિની કંપની બહાર પાડેલ શેર મૂડી. આના પછી હવે આપણે જોઈશું કયા કયા દાખલા તમારે પ્રેક્ટિસ કરીને જવાના છે. આમાં મેં તમને ગયા વર્ષનું એક પેપર બતાવું છું, તે પેપર તમારે પ્રેક્ટિસ કરી જવાનું છે. આ પેપરનું તમે સ્ક્રીનશોટ પાડી દેજો. આના ફોટો મેં ગ્રુપમાં મોકલી આપવા, જોઈ લેજો તમે. બેસ્ટ ઓફ લક. આના સિવાય પણ બીજા પેપરમાં તમારે પ્રેક્ટિસ કરી જવાના છે. આ એક પેપરના ભરોસે નથી જવાનું. મેં ગ્રુપમાં 2 પેપર મોકલું છું, એક આ પેપર અને એક એના સિવાયનું બીજું પેપર છે, તે તમારે કરી જવાનું છે. રૂકો, બીજું પેપર પણ મેં આમાં બતાવી દઉં. બીજું આ એક પેપર 2024નું છે, તે તમારે પ્રેક્ટિસ કરીને જવાનું છે. મેં ડાયરેક્ટ ગુજરાતી મીડિયમથી બતાવું છું તમને. વેટ, MCQ તો નથી પૂછાતા તમારે. અહીંયાથી સ્ક્રીનશોટ પાડી દો. આમાં 2 માર્કના શોર્ટ સવાલ છે, તે પણ તમે જોઈ જજો.
ચલો બેસ્ટ ઓફ લક કાલના પેપર માટે.